નમસ્કાર પશુપાલક મિત્રો, ફરીથી એકવાર આપનું પ્રગતિશીલ પશુપાલક બનાસકાંઠા ફેસબુક પેજ અને પ્રોટીના ફીડ યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે. આજે હું અને ડોક્ટર દિનેશ જુડાલ સાહેબ મહેસાણાના રેડિયેશન ગામે વિપુલભાઈ પટેલના ફાર્મ પર આવ્યા છીએ. તો વિપુલભાઈ, આપનો ટૂંકમાં પરિચય અને મોબાઈલ નંબર આપશો કે જેથી કોઈ પણ પશુપાલકને માહિતી લેવી હોય તો તમને સીધો સંપર્ક કરી શકે. મારું નામ પટેલ વિપુલ કુમાર બાબુભાઈ, ગામ બેગિયાસણ, તાલુકો જિલ્લો મહેસાણા. બરાબર. મોબાઈલ નંબર 8351 4410. બરાબર, ખૂબ સરસ વાત છે. તો આપ કેટલા ટાઈમથી પશુપાલન કરી રહ્યા છો? હું છેલ્લા 6 વર્ષથી કરું છું સાહેબ પશુપાલન. હા. તો તમે કેટલા એનિમલ રાખતા પહેલા? હું 20 વર્ષનું રાખતો હતો. 20. વર્ષથી બરાબર છે. તો તમે ડોક્ટર દિનેશ જુડાલ સાહેબનો સંપર્ક કઈ રીતે કર્યો? ફેસબુક માધ્યમથી સાહેબનો સંપર્ક કર્યો હમ. અને પછી અમે પ્રોટીનના ફીડ ચાલુ કર્યું. બરાબર, લગભગ અંદાજે કેટલો ટાઈમ થયો છે? 8 મહિના. તો તમે જ્યારે ડોક્ટર સાહેબને મળ્યા તો એના પહેલા તમે વાત કરી કે ભાઈ 20 એનિમલ હું રાખતો હતો, તો તમને ફાર્મ પર શું પ્રશ્નો આવતા હતા? પહેલા ફેટ, એસએનએફ અને મિલ્કિંગનો પ્રોબ્લેમ હતા. મતલબ દૂધ ઉપર ના આવતું? દૂધ ઉપર નથી આવતા હમ. અને મેલના પ્રોબ્લેમ બહુ હતા. બરાબર, મેલ પડાવવો પડે. બરાબર છે. તો તમે જે ડોક્ટર સાહેબને મળ્યા 8 મહિના પહેલા, તો સૌથી પહેલું તમને શું સલાહ આપી હતી ડોક્ટર સાહેબ? સાહેબે કીધું કે સારા પશુ રાખો હમ. અને દૂધ ઉત્પાદન વધારે કરો. બરાબર છે. સાહેબ ભાઈ અમારે ત્યાં મુલાકાતે આવ્યા હતા. હમ. સાહેબે જે પ્રમાણે અમને સલાહ સૂચન આપ્યું એ પ્રમાણે અમે ખવડાવીએ છીએ બરાબર. અને કરીએ. હા, અને આજે અત્યારે જે વાત છે કે આજે આપણે તમારી પાસે કેટલા એનિમલ છે, કેટલું દૈનિક દૂધ થાય? મારી પાસે અત્યારે 6 એનિમલ મિલ્કિંગમાં હમ. 2 બાકરી છે. બરાબર. બધું થઈને 170 લીટર જેવું થાય. હમ. બરાબર. તો એના ફેટ ને એસએનએફ શું એવરેજ રહેતી? ફેટ 4 થી 4.5 આવે. હા. એસએનએફ 8.5 થી 9.5 આવે. બરાબર છે. તો મતલબ પશુપાલક મિત્રો, આપ જોઈ શકો છો કે જે પશુપાલક 20 એનિમલ રાખતા હતા ને જે પરફોર્મન્સ નહોતું મળતું, એ ડોક્ટર સાહેબની સલાહથી પ્રોટીના જેવું ફીડ અને પ્રોપર કન્સલ્ટન્સી રેગ્યુલર મળવાના કારણે આજે 6 ગાયો તાજી, 2 ગાયો બાખડ છતાં દૈનિક 170 લીટર દૂધ થાય છે. અને આજે મતલબ સાથે સાથે એમને ઓલાદ પર પણ કામ કર્યું છે. જે મેં તમારા ફાર્મ પર વિઝિટ કરી તો અત્યારે તમારી ત્યાં લગભગ 4 હીફર મોટી અને 2 નાની છે. તો શું સ્ટેજમાં છે ને કઈ રીતે છે? એ મોટી ઈફર એ કરંટ પ્રેગ્નેન્ટ 2 મહિના 1.5 મહિનાની. બરાબર. એ કયા સિમેન્ટની છે પોતે? એપીએસ ના ડોઝ મરાય. મતલબ કયા ડોઝ કરાયેલા છે? ના અર્મોડાના મરાય. બરાબર. એક હેમરનું મરાય. 2 અરમડા અને 1 હેમર. ખૂબ સરસ વાત છે. સાહેબના સલાહ સૂચન પર મળે છે. અચ્છા, ખૂબ સરસ વાત છે. મતલબ તમે જે ડોક્ટર સાહેબે સલાહ આપી હતી અને તમે જે પ્રોટીના ફીડ સાથે જોડાયા, તો તમને અંતરાત્મા તમારો સંતોષ છે? અંતરાત્મા સંતોષ. જે સાહેબે અમને સલાહ સૂચનથી જે માર્ગદર્શન આપ્યું એના પછી અમને કામમાં થોડી મજા આવી. બરાબર. અને બધું સારું રહે. મતલબ જે નાસીપાસ થઈ ગયા તે હવે એમ થાય છે કે ભાઈ એનિમલ હોય તો મજા આવે. બરાબર છે. તો પશુપાલક મિત્રો, આ દેસાઈ સાહેબ છે અને એ આ જે વિપુલભાઈનું ફાર્મ છે એના પાયાના કાર્યકર છે. અને આ બધું જો શક્ય બન્યું હોય કે વિપુલભાઈ તો વસ્તુ લાયા, ડોક્ટર સાહેબની સલાહ લાવી, પણ જો સોનામાં સુગંધ ભળે એવું કાર્ય આપણા દેસાઈ સાહેબે કર્યું છે. અને એમની મહેનત અને પરિશ્રમના અથાગ પરિશ્રમના કારણે આજે આ 8 એનિમલમાંથી 170 લીટર દૂધ એચીવ કરવાનું આપણે સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. તો દેસાઈ સાહેબ, આપનો પણ અમે પ્રોટીના ટીમ વતી હું તમારો પણ આભાર માનું છું. અને તમને ખાલી એક શબ્દમાં પૂછીશ કે તમે જે આ વિપુલભાઈ આ પ્રોડક્ટ લાયા પ્રોટીના ફીડ, તો તમને સંતોષ થયો? 100% સાહેબ સંતોષ થયો. અને એમાં એવું છે કે મજૂરી મહેનત બહુ ઓછી પડે છે અને આ દણ ખવડાવવાથી રિઝલ્ટ પણ મળે છે. અને દેહાઈ ને પટેલ બે ઘર ગણીને ધંધો કરે તો આ ધંધામાં 100% રિઝલ્ટ મળે છે. બરાબર. આમાં દેહાઈ પણ કરે, પટેલ નું કરે તો કોઈ આ ધંધો ચાલતો નથી. પણ અમારે બીઓને ભાઈ જેવું સમજ છે. બીજા એકબીજાના પર્યાય બની જઈએ. પર્યાય એટલે ભાઈ જેવા. બરાબર. પોતાનું ગણિત કરીએ તો 100% રિઝલ્ટ મળે છે. અને એ ભાઈ મને ભાઈ ગણિત રાખે છે. મો દિલથી મારું પોતાનું છે એવું કરીને મહેનત કરું છું અને 100% રિઝલ્ટ મળે છે. બધા કહેતા હોય છે કે ભાઈ ડોક્ટર સાહેબની સલાહથી માનો વર્કલોડ તમારો વધશે, કામકાજ વધશે, વજન કરાવશે, આ કરાવો,
પણ તમને શું ફીલ થયું કે તમારું કામ ઘટ્યું કે વધ્યું? ના ના સાહેબ, 100% કામમાં ઓછું થયું. જે પહેલા અમે મકાઈ પાપડી લાવતા, ગમે તે બજારની ગમે વસ્તુ તે લાવતા. બરાબર, હા. પલાળવું પડતું, તગારા કરવા પડતા, અને આમાં તો બિલકુલ કામ ઓછું થઈ ગયું છે. બરાબર બહુ બરાબર. મહેનત ઓછી થઈ ગઈ છે. અને બધા હું પરમ મિત્રો દિહાઈ છે, કોઈ તબેલા વાળા કહેવા માંગુ છું કે 100% રિઝલ્ટ મળ્યું છે. તમે પણ એક વખત અપનાવી જુઓ, તમને 100% રિઝલ્ટ મળશે. ખૂબ ખૂબ ધન્યવાદ દેસાઈ સાહેબ. ડોક્ટર સાહેબ, આપ ટૂંકમાં પરિચય આપો. વિપુલભાઈ, અને વિપુલભાઈ તમને મળ્યા અને આજે તમે જે વિઝિટ કરી, તો તમારો અંતરાત્મા શું કહે છે? મારો અંતરાત્મા તો બહુ ખુશ છે, કારણ કે હું જે બ્રીડિંગ લાઈન તરફ એમને લઈને નીકળ્યો હતો, એમાં સારા એવા 2 કાપ છે અને દિવસનો લગભગ 1 કિલો અને 300 ગ્રામ સુધી વજન એમને લીધો છે. એમના જોડે 4 ઈફર છે, બરાબર, એમાંથી 3 પ્રેગ્નન્ટ છે, અને જે 3 ને સિમેન્ટ કરાયા છે ABS ના સારા સિમેન્ટ અરમાડા અને હેમાંથી પ્રેગ્નન્ટ છે. એક વાછડી કદાચ 1 મહિનામાં 1.5 મહિના પ્રેગ્નન્ટ થઈ જશે. તો બ્રીડિંગ લાઈન પણ પ્રોપર થવા માંડી છે. અને એમના જોડે જે 18-20 એનિમલ હતા, મતલબ કોઈ ક્રોસ વાળા એનિમલ હતા ના બધા, તો એમાંથી એનિમલ એસોર્ટિંગ કરાયા અને ખરેખર જે જેનેટિકલી પોટેન્શિયલ હતા એમના ઉપર સારું પ્રોટીનના ફીડ અને KGF મિનરલ મિક્સચર, સાયલેજ, લીલો ચારો, સૂકો ચારો, એનું કમ્પ્લીટ બેલેન્સ લખી દૂધ અને વજન પ્રમાણે આપ્યું. એ પ્રમાણે એમણે કર્યું અને બહુ સારા રિઝલ્ટ મળી ગયા છે. ફેટ, SNF અને એની વાત એમના મોઢેથી કહી દીધી છે. તો વિપુલભાઈ જેવા પશુપાલકો કે જે ખરેખર પશુપાલનથી નાસીપાસથી પશુપાલન છોડવા માંગે છે, એ પ્રોટીનના ફીડ અને પ્રોટીનના પરિવાર સાથે જોડાય, સારું માર્ગદર્શન મેળવે અને એમના ફાર્મને નફાકારક પશુપાલનની દિશામાં લઈ જઈ શકે. એ અત્યારના વિપુલભાઈના ફાર્મની હાલત જોઈને કહેવા માંગુ છું. વિપુલભાઈ લાસ્ટ કઈ સંદેશ આપવા માંગે છે ડોક્ટર સાહેબ? એમની પણ અંતરાત્માનો આપણે સંદેશ સાંભળીશું. પશુપાલકોને એટલું જ કહેવું કે બીજી કંપનીઓ વાળા ફીડ વેચી છૂટા થઈ ગયા. હા હા. અને સાહેબ દિનેશભાઈ જુંડાલ સાહેબ જે રહ્યા, એ આપણા ખેડૂતી માર્ગદર્શન આપણી સાથે ઉભા હોય. આપણે અડધી રાતે કોઈ પ્રોબ્લેમ આવે તો સાહેબ નો ફોન કરો તમે, તો તરત એમનો મતલબ તબીબી સારવાર લેવલે, બીમારી લેવલે કોઈ ક્વેશ્ચન આવે તો ઉભા રહે. જરૂર પડે ફોન કરો કે સાહેબ આ પ્રોબ્લેમ આવ્યો ગાયનો, તરત એનો ઈલાજ મળી જાય. એટલે સાહેબ નું કામ એવું નહીં કે ફીડ વેચ્યું આપણે છૂટા, મતલબ ખાલી વેચવાનું નથી, વહેંચવાનું છે. બરાબર બરાબર. આપણા પોતાના મેમ્બર જેવી રીતના જ આપણા અંગત વ્યવહાર થાય. ના ના, ખૂબ ખૂબ વિપુલભાઈ, જે તમે અંતરાત્માથી કહ્યું એ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જે પણ પશુપાલક મિત્રોને વિપુલભાઈનો સંપર્ક કરવો હોય, મહેસાણા એરિયાના વિસ્તારના પશુપાલક હોય, પશુપાલનથી નાસીપાસ થઈ ગયા હોય, તો તમને આ નંબર પણ આપ્યો છે. વિપુલભાઈ એમનો સમય બગાડી તમને સમય પણ આપશે, એમનું ફાર્મ પણ બતાવશે, અને તમે લાઈવ અહીંયા આવીને જે વિડીયોમાં જે એનિમલ દેખાશે, જે બચ્ચા